નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। ધાનેરાથી બનાસકાંઠા જિલ્લાના બ્યુરો ચીફ જોરા સોલંકીની ખાસ રિપોર્ટ। ધાનેરા તાલુકાના ડેઢા ગામે મોટી કાર્યવાહી, સરકારી આરોગ્ય ધામ માટે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ। ધાનેરા તાલુકાના ડેડા ગામે સરકાર દ્વારા ફાળવાયેલ વિકાસ ગ્રાન્ટો અને સરકારી આરોગ્ય ધામ માટેની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને રાખીને આજે મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ગામમાં આરોગ્ય ધામ માટે ફાળવાયેલ જગ્યા પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ હોવાને કારણે ગામમાં દવાખાનું શરૂ નથી શકતું હતું। સરકારી જમીનમાં જગ્યા ન મળતા આ પ્રોજેક્ટને 2 વખત રદ પણ કરવામાં આવ્યો હતો। ગામમાં સરકારશ્રીનું દવાખાનું ન હોવાને કારણે વર્ષોથી દર્દીઓને ધાનેરા સુધી લઈ જવા મુશ્કેલીઓ ઊભી થતી હતી। આથી ગામના તમામ ગ્રામજનો એકત્રિત થઈ દબાણ હટાવવા માટે લખિત રજૂઆત કરીને સરપંચને કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગામજનોની માંગણીને ધ્યાનમાં રાખી ધાનેરા ટીડીઓ, સ્થાનિક પોલીસ કાફલો અને પ્રશાસન ટીમ સ્થળ પર પહોંચ્યા હતા। સ્થળ પર પહોંચીને જેસીબી દ્વારા દબાણ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં દબાણમાં આવેલ અનેક દુકાનો અને મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં દબાણ કરનાર કેટલાક લોકો માથાભારે તત્વો હોવાને કારણે ગામજનોએ અગાઉ ખુલ્લું બોલવાની હિંમત ન કરી હતી, પરંતુ નવા સરબાશની આગેવાની, વિકાસના કામો પ્રત્યેનો સપોર્ટ અને ગામજનોની સર્વસંમતિને કારણે દબાણ હટાવવાની કાર્યવાહી નિડર રીતે શરૂ કરવામાં આવી। દબાણધારકોને 4 વખત નોટિસો આપવામાં આવી હતી, છતાં કોઈ પ્રતિભાવ ન આપતા અંતે સરકાર દ્વારા કાર્યવાહી કરવી પડી હતી। ગામજનોની માન્યતા છે કે દબાણ મુક્ત જગ્યા ઉપલબ્ધ થતાં હવે ડેઢા ગામમાં સરકારી આરોગ્ય ધામ શરૂ થવાનો માર્ગ સુગમ બનશે, જેનાથી આખા વિસ્તારના લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે। આજે દબાણનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ અમારા આરોગ્ય કેન્દ્ર માટે વારંવાર ગ્રામજનોની રજૂઆત હતી। અમારે અગાઉ પણ 3 આરોગ્ય કેન્દ્ર પાસ થયેલા છે, જે એક પહેલાં હતું એ નાપુર ગઢ જયેલું છે, 2 રદ થયેલા છે। આજ એ પ્રોસેસમાં પાસ થયેલું છે, છતાં પણ જગ્યાની અછતથી એ પણ કામ રૂકેલું છે। એટલે ગ્રામજનોએ 2 થી 3 વાર પંચાયતમાં અરજી કરી, ઉપર પણ અરજી કરી છે દબાણ હટાવવા માટે। એટલે એ જગ્યા અનુકૂળ પડે અને આરોગ્ય કેન્દ્ર બને, પ્રાથમિક શાળાને સામે છે, એટલે ધ્યાનમાં લઈ અને ગ્રામજનોનો સહયોગ અને ગામજનોનો સાથ સહકારથી એમની માંગ હોવાથી સરપંચને અરજી કરીને આ દબાણ હટાવવાની માંગ હતી। દબાણ હટાવી એ જગ્યા વિકાસના કામો થાય એ મારો ઉદ્દેશ્ય છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારો આરોગ્ય કેન્દ્ર જલ્દીથી જલ્દી થાય, સારવાર મળે અને આ કબજો જે છૂટો કર્યો, આ ફરીથી માથાભારી તત્વો છે એ લોકો હુમલો કરશે અને દારૂ ફી બેફામ એ પ્રાથમિક શાળાને સામે ખૂબ તુફાન પણ કરે છે અને એ કેટલાય લોકોને માર્યા પણ છે। એના ભાઈવાળા પરિવાર પણ અહીંયા બેઠા છે। આજે 20 વર્ષે ગામમાં આવ્યા છે, એના ડર કેટલો ભય છે, એના ભાઈ પણ સુરક્ષિત નથી, એની જમીન મિલકત છોડીને ગયા છે, એ પણ અહીંયા હાજર છે। એટલે દુઃખની વાત એ કહેવાય, આ સક્ષમ સરકાર હોવા છતાં જો બેફાન માફિયા આવી રીતે દારૂ પીને જો હુમલા કરતા હોય તો ખૂબ દુઃખ કહેવાય। એટલે હું સરકારને પણ માંગ કરું છું કે અમારી આ દબાણ હટાવ્યું એમાં અમને સહયોગ કરે, સપોર્ટ કરે, આરોગ્ય કેન્દ્ર જલ્દીથી જલ્દી થાય એ હું ઉદ્દેશ્યથી આપને માંગ કરું છું। અને દબાણ હટાવ્યું કેટલી વાત ગામજનોએ સમજાવ્યા, અમે સમજાવ્યા, પણ એ માણસો માન્યા નહીં। એમની તાનાશાહી સામે આખરે નિર્ણય લેવો પડ્યો અને અમને સપોર્ટ તાલુકાથી માંડીને સરકારશ્રીનો સપોર્ટ રહ્યો, પોલીસ બંધુ સાથે જે આ કાર્યક્રમ કરવા આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો, ખૂબ દિલથી આભાર માનું છું। અમને વિકાસમાં સપોર્ટ કરે, અમારે વિકાસ ડેડામાં થયો નથી અને હવેથી વિકાસ કરવો છે, ગામની માંગ છે, એટલે હું માંગ કરું છું। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત। આ ખરાબ હે, આ દીધી સરકારમાં જમી દીધી, મારે ભાઈ મન રેવા દેતા કરતા નહીં, તમે કો હવે સરકારમાં છો દાતી જમી ખરાબ હશે તો અને મારે પરોઠે દિયરમાં ભાગ છે વો જમી તે ઢાબન દી દે મારા ભાગમાં કરીએ પણ મન દેતા નહીં। ધોરે જમીન વાળા શું સંબંધ થાય? એ મારા કાકા કૂટે બે કાકા કુટુંબ કાકો હગો આ મારે કાકો આ મારા 2 ભાઈ હે આઈ મો હગરો, મારા કાકાની મો હગરો એ શેઠ થી મારા પાય મને પણ નાવીને ઠાવે છે, મારા પાય રે મન હતી મારા 2 ભાઈરો ખતરો મારવારો મોરો હતી પૂરો ખતરો ધોને રે આમાં તો મોરો પૂરો પીછો કરે અને સરપંચ ને મારવા ઉડે બાદ થઈ ભેળા થાય કે મારશે મે કે કેમ દબાણવાળા? હા દબાણવાળા સરકારના આ સરપંચને મારવા ચડે પડી 35 વીઘા જમીન ઉપર પડી તો મન ભાગ નહીં દેતા, મારા કાકા કુટુંબ ને કોઈ નહીં દેતું। અત્યારે સરપંચે જે દબાણ હટાવ્યું એ કેવું લાગ્યું તમને? એ બધું સાચું જ છે, હાવળે ખૂબ હાવળે મન ન કરી નહીં દેતા એમ બધું સાચું જ છે સાહેબ, હકીકતમાં હે ઓકે હમો હાવળે મરતો હમો એ લઈ ખાય મને કી ખાય દુશ્મની ખાય। ઓકે ઓકે બિલકુલ આ ખરાબ હે, આ દીધી સરકારમાં જમી દીધી, મારે ભાઈ મન રેવા દેતા કરતા નહીં, તમે કો હવે સરકારમાં છો દાતી જમી
ખરાબો છે તો અને મારે પરોઠ હે દિયરમાં ભાગ હે વો જમી તે ટાબન દી દે મારા ભાગમાં કરીએ પણ મન દેતા નહીં ધોરે આ જમીન વાળા શું સંબંધ થાય? એ મારા કાકા કૂટે બી કાકા કુટુંબ હા કાકો હગો આ મારી બરોબર. કાકો આ મારા બે ભાઈ હે આઈ મોહ હગરો મારા કાકાની મોહ હગરો એ શેઠથી મારા પાય મને પણ નાવીને ઠાવે છે મારા પાય રે મન હતી મારા બે ભાઈરો ખતરો મારવારો મોરો હતી પૂરો ખતરો ધોને રે આમાં તો મોરો પૂરો પીછો કરે અને સરપંચ ને મારવા ઉડે બાદ થઈ ભેળા થાય ને કે મારસા મીથી ઓલા દબાણ વાળા હા દબણ જમીન એટલી પડી હે 35 વીઘા જમીન ઉપર પડી હે તઈ મન ભાગ નહીં દેતા મારા કાકા કુટુંબ ને કોઈ નહીં દેતું અત્યારે સરપંચે જે દબાણ હટાયું છે એ કેવું લાગ્યું તમને? આ લડી રેટ હમો હાવળે ખૂબ હાવળે મન ન કરી નહીં દેતા એને શું સાચું છે સાહેબ હકીકતમાં હે ઓકે હમો હાવળે મર તો ઓકે. એ લઈ ખાય ને મને કી ખાય દુશ્મની ખાય ઓકે ઓકે. ગામ ઢેઢાથી જોરાભાઈ રોમાભાઈ અમારે પંચાયતની જગ્યા ગોમતળની હતી અને આ લોકો ખુલ્લી કરતા નતા. અમે વારંવાર એમને હાથાજોડી કરી વિનંતી કરી પણ કોઈ હિસાબે ખુલ્લું કરતા નહોતા. એટલે અમને સરકારશ્રીના આદેશથી પોલીસ સ્ટાફથી અમે આ જગ્યા ખુલ્લી કરાવી અને અમારે ત્યાં દવાખાનું બનાવવાનું છે, આરોગ્ય કેન્દ્ર, અને ખૂબ ગામની સંપત્તિ છે. આપનું નામ? ગામ ઢેઢાથી જોરાભાઈ રોમાભાઈ.